નમસ્કાર મિત્રો, આજે રાત્રે 11 વાગ્યા જેવો આપણે એક ટ્રેડ પકડ્યો હતો, તેનું એનાલિસિસ હું તમને સમજાવીશ. આપણે જતા રહીશું 30 મિનિટમાં. 30 મિનિટમાં EMA લાઇન ક્રોસ કરતી હતી અને આપણને ડાઉન્સ માર્કેટનો ટ્રેન્ડ ડાઉન સાઇડ દેખાતો હતો. ત્યાંથી આપણે એક ટ્રેડ પકડ્યો હતો. EMI જેવો જ ક્રોસ કરે રેડ લાઇને તેવો જ આપણે ટ્રેડ પકડ્યો હતો. આપણે અને ટાર્ગેટ રાખવાનું હતું જ્યાંથી માર્કેટે પહેલાં સપોર્ટ લીધો હતો તે જ, અને માર્કેટ ઓલરેડી ત્યાં જ માર્કેટ આવીને ફરીવાર રિવર્સલ થયું હતું. આપણે 30 મિનિટમાં EMA લાઈને ક્રોસ કર્યો અને 3 મિનિટમાં આપણે ટ્રેડ પકડ્યો હતો. તમે જોઈ શકો છો અહીંયા કન્સોલિડેશન કર્યું અને જેવું જ માર્કેટે કન્ફર્મેશન આપ્યું તેવું જ આપણે ટ્રેડ લીધો હતો અને માત્ર 3 જ પોઈન્ટનું સ્ટોપ લોસ મેં રાખ્યો હતો, માત્ર 3 જ પોઈન્ટ, અને આપણને હવે ટાર્ગેટ મળ્યું છે 15 પોઈન્ટ. 3 પોઈન્ટના SL સાથે 15 પોઈન્ટ આપણને મળેલ છે, એટલે કે જેટલું સ્ટોપ લોસ હતું એના કરતાં 5 ગણું રિટર્ન આપણને આ ટ્રેડે આપેલ છે. જો તમે પણ આવો જ ટ્રેડિંગ શીખવા માંગતા હો તો અમને હાલ જ ફોલો કરો.